જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અત્યારે આવ્યા છે આપણી દુકાને જ્ઞાની મહેશભાઈ, નામ છે એનું જ્ઞાની મહેશભાઈ. એ અત્યારે નારિયેળ પાણી પીવે છે, તમે જુઓ. શું કહેવા માંગશો ભાઈ ફેન્સ લોકોને? બીજું તો વધારે શું કહીએ, બસ જય શ્રી કૃષ્ણ, જય ભારત, જય હિન્દ. કાંક બોલો તમારા ફેન લોકોને, કાંક તમે કહેવા માંગો છો, કાંઈ જ્ઞાન દેવા માંગો છો તમે? જ્ઞાન તો આપણે તો શું આપી શકીએ, આપણે કરતા ફ્રેન્ડ ફોલોવર બધા આપણા કરતા બધાને વધારે જ્ઞાન હોય. પણ ચાલો આજે નારિયેળ પાણી પી લઈએ, શરીર માટે બહુ સારું છે. ચાલો. મહેશભાઈ અહીંયા કાંડ એવો કરે છે, જુઓ તમે. હું છું શેરની કેસરી પટ્ટી. આ મહેશભાઈ જ્ઞાની. કાંઈ કહેવા માંગશો કે નહીં માગો? હવે તો કાંક બોલો. હવે તો હિંમત આવી ગઈ. 3 જણા છીએ આપણે. બે ચર્ચા કરે છે, સાઈન નાખી કે નથી નાખી. ખબર છે બેટરી ચાર્જિંગ માટે સરકારી વાળી બેટરી ચાર્જિંગ સેવા બહુ કરે છે મહેશભાઈ ને મારા માસા. સેવા બહુ કરે છે. દર શનિવારે ચણનો કાર્યક્રમ રાખેલો છે આ લોકોએ. દર શનિવારે ચણ ફરજિયાત આ લોકો નાખે જ છે. અને અત્યારે પાવર નથી દુકાન, એટલે આવ શાંતિ છે. નથી ગરાગી, દિવાળીનો સમય છે ને ગરાગી બિલકુલ નથી. એટલે હાવ શાંતિથી નવરા બેઠા છીએ ને ગરમી ખાવી છીએ. અત્યારે પવન બિલકુલ નથી. ગરમીના અંદર શેકાવી છીએ દુકાનની અંદર. તમે જુઓ, આ ભાઈને બહુ ગરમી થાય છે, મને બહુ ગરમી થાય છે. અને અમારા મેન મુખ્ય અધિકારી જે વયા જશે ભાઈ ગરમીના કારણે, એટલે એ આવશે એટલે તમને એની હારે પણ મુલાકાત કરાવી. તમને અધિકારી આવી ગયા છે, મેન અધિકારી. તમને બતાવું, ગાડી પાર્કિંગ કરે છે. ઓહો, આ અમારા મેન અધિકારી છે. બહુ ગરમી થતી હતી તો બહાર રાઉન્ડ મારવા વયા જતા. રાઉન્ડ મારવા મજા આવી હતી, પણ કારગીલ ચોકીથી ક્યાંય પાવર નથી. ક્યારે આવશે પાવર તમને શું લાગે છે? મને અંદાજ છે કે 5 વાગ્યા સુધી આજુબાજુ આવશે. કાકા અત્યારે ડિસ્કો કરે છે. આ છે મારા માસા. એટલે ગરમી થતી હતી તો મેં કીધું કે તમે ફરી આવો, અત્યારે બહાર આટો બાટો મારી આવો, એન્જોય કરો. મેં એકમાં કોમેન્ટ કરી હતી, ખબર શું ભાવ છે રોલાના? ખબર બોલો ની. પહેલી વાર વિડીયો બનાવી છે ને એટલે મહેશભાઈ થોડા ગભરાય છે. પણ ધીમે ધીમે સમય જતો જાય એમ બીક નીકળતી રહે. સમજી ગયા તમે? જેમ જેમ વિડીયો રોજે બનતા જાય એ રીતના મહેશભાઈની બીક દૂર થઈ જશે. બાકી આ માણસ પાસે જ્ઞાન જેટલું છે ને એટલું કોઈ પાસે નથી. અરે નહીં યાર. હાલો, નમસ્કાર, જય ભારત, જય હિન્દ. તો આ ભાઈના આગ્રહથી એવું કહેવા માંગે છે કે તમે કંઈક વિડીયોમાં કંઈક બોલો, પણ મેં ક્યારેય કોઈ વિડીયો બનાવ્યો નથી, કોઈ જગ્યાએ કંઈ પોસ્ટિંગ કર્યું નથી. એટલે એવું લાગતું હતું કે ભાઈ શું બોલવાનું હશે, શું હશે. ગમે એટલું યાદ હોય, ગમે હોય બધું ભૂલાઈ જાય છે. એટલે આજના વિડીયોમાં તો કંઈ જાજુ નહીં કહું, પણ શું કહેવું શું ન કહેવું અત્યારે મને બહુ યાદ નથી. પણ મિત્રો, આપણે મળશું રોજ અને ધીરે ધીરે તમને ઘણું બધું જાણવા મળશે. જય ભારત, જય હિન્દ, જય દેશ. અને અમારો આવે છે રૂખડ બાવો. અમારા રૂખડ બાવો છે. જો લાઈટ ક્યારે આવશે? 5 વાગે. લાઈટ થી બધા અત્યારે પરેશાન છે. ગરમીના બધા હેરાન થઈ ગયા છે. તમે જોઈ શકો છો. આ ભાઈ અમારા માતા. જો અત્યારે આ ભાઈને નકરા ફોનના વહીવટ બહુ ચાલુ હોય. બહુ મોટા માણસ છે પણ આમ રખડવાનું કામ કરે. આમ જો. અને આ ભાઈ છે મુખ્ય રહેવાસી કચ્છનો, પણ અહીંયા બિઝનેસ કરવા આવ્યો છે. કચ્છી લોકો છે. જો મિનરલ વોટર છે. પાણી તો ગિરનાર વાળાનું જ પીવાનું.